સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના નોલી અને લાખટકા ગામમાં જિલ્લા પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। લુખ્ખા તત્વો અને બુટલેગરો સામે તંત્રે લાલ આંખ બતાવી કડક કાર્યવાહી શરૂ કરી છે। આ સર્ચ ઓપરેશન દરમિયાન 1550 ઘરોમાંથી ગેરકાયદેસર વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 186 વીજ જોડાણમાં વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી। આ સર્ચ ઓપરેશનમાં પીજીવીસીએલની ટીમ દ્વારા 2.53 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ઘણા બધા જે માફિયાઓ અને જે બદમાશ તત્વો છે આના ઉપર કાર્યવાહી માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રૂપથી જે ઘણા બધા જે ગામડાઓ છે નોલી, લાખાવડ, રામપરા અને સૌકા, આ ગામડાઓમાં પોલીસ અને જે પીજીવીસીએલની બંનેની ટીમો સાથે રહીને અને કાર્યવાહી કરવામાં આવેલ છે। અને કાલે જે કાર્યવાહી અત્યારે જે અમે લોકો કાર્યવાહી કરી છે, અમે પીજીવીસીએલની 120 ટીમો હતી અને પોલીસની અને સાથે 300 ની આસપાસ પોલીસ, અમે હું જાતેથી અને એએસપી શ્રી અને ડીવાયએસપી લીંબડી અને એલસીબી અને એસઓજી તમામની ટીમો સાથે રહીને અને ત્યાં કાર્યવાહી કરવામાં આવેલ છે। અને એ ગામડાઓમાં લગભગ 2.53 યાની 2.5 કરોડનો દંડ પીજીવીસીએલ દ્વારા આ લોકોને ફટકારવામાં આવે છે। જ્યુવેનાઇલ વિજિલન્સ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર સખત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો। આ વિજિલન્સ ડ્રાઈવની અંદર સાયલા તાલુકાના લાખાવડ તથા નોલી ગામ તથા લીંબડી તાલુકાના સૌકા ગામ તથા વઢવાણ તાલુકાના રામપરા ગામ એ વીજ ચેકિંગ કરવામાં આવેલું હતું। સૌકા ગામ અને રામપરા ગામ જ્યાં પીજીવીસીએલ જ્યુવેનાઇલ દ્વારા સૌથી પહેલી વખતે ચેકિંગ કરવામાં આવેલું છે, અગાઉ ચેકિંગ કરવામાં આવેલું નથી। જ્યુવેનાઇલ વિજિલન્સ ડ્રાઈવ